મોરબીમાં ઉપવાસ કરતા ખેડૂતોને સરકારનું આમંત્રણ. ખેડૂતોને વાતચીત કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું છે. પ્રાંત અધિકારીએ જેતપરમાં જઈને સ્થળની મુલાકાત લીધી. ખેડૂતોને ઉપવાસ બંધ કરવા માટે અપીલ કરી છે. ખેડૂતોએ પોતાની માંગણી લેખિતમાં સીએમને મોકલી છે. યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો કરી રહ્યા છે ઉપવાસ આંદોલન. ત્યારે છેલ્લા 4 દિવસ કરતાં વધુ સમયથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને તેમની એક જ માંગણી છે કે તેમના ખેતરમાં પાવરગ્રીડ કંપની દ્વારા જે થાંભલા નાખવામાં આવે છે તેનું યોગ્ય વળતર તેમને આપવામાં આવે, કારણ કે જમીન જે છે તે ખેડૂતોની છે. ભલે તેમાં પ્રાઇવેટ કંપની પાવરગ્રીડ છે તે થાંભલા નાખતી હોય, પરંતુ ખેડૂતોને થતું જે નુકસાન છે તેની સામે ખેડૂતો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. જેતપર મુકામે મોરબી જિલ્લાના ઉપવાસ છાવણીમાં કાલ રોજ મોરબી જિલ્લા સરકારી તંત્ર સરકાર તરફથી આમંત્રણ લઈને આવેલું કે સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમારી છાવણી ઉપર એસડીએમ શ્રી અને તેમની આખી ટીમ આમંત્રણ આપવા માટે આવેલી. પરંતુ જ્યાં સુધી કામ બંધ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈ પણ ચર્ચા કરવામાં નહીં આવે એવું અમે જણાવેલ અને એનું આમંત્રણ ઠુકરાવેલ છે સમિતિ તરફથી. અને સાથે સાથે અમારી જે ખેડૂતોની માગણીઓ છે એ લેખિતમાં અમે સરકારશ્રીને મોકલેલી છે અને અમને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તો એ 2 થી 3 દિવસની અંદર સરકારશ્રી તરફથી પરિપત્ર જાહેર થાય અને આ ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ થાય તેવી ઈચ્છાઓ રાખીએ છીએ.